નમસ્કાર. જ્યારે આપણે ભારતના વારસાની વાત કરીએ છીએ ત્યારે આપણી નજર સામે શું આવે છે? કદાચ ભવ્ય કિલ્લાઓ અને મંદિરો, પણ વાસ્તવમાં ભારતનો વારસો એનાથી ઘણો વિશાળ અને ઊંડો છે. એ તો એક જીવંત ગાથા છે જે હજારો વર્ષોથી પ્રકૃતિ અને માનવીના અનોખા સંગમથી ઘડાય છે. તો ચાલો આજે આપણે સૌ સાથે મળીને આ અદ્ભુત સફર પર નીકળીએ. આપણી સફરની શરૂઆત કરીએ એક પ્રાચીન શ્લોકથી. વિષ્ણુ પુરાણનો આ શ્લોક કહે છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે ભૂમિ આવેલી છે એનું નામ ભારત છે અને અહીં રહેનારા એના સંતાનો ભારતીય છે. આ ખાલી એક ભૌગોલિક વ્યાખ્યા નથી, આ તો હજારો વર્ષ જૂની આપણી સાંસ્કૃતિક ઓળખનો પાયો છે જે આપણને સૌને એક સાથે જોડે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા વારસો એટલે શું એ સમજીશું. પછી પ્રકૃતિએ આપણને આપેલી ભેટ અને માનવીએ રચેલા અદ્ભુત વારસાની વાત કરીશું. અને છેલ્લે આપણે આપણા ગુજરાતના ખાસ સાંસ્કૃતિક વારસા અને એના ધબકતા મેળાઓની દુનિયામાં જઈશું. તો પહેલો સવાલ એ થાય કે વારસો એટલે શું? સાવ સાદા શબ્દમાં કહીએ તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી આપણને મળેલો એક અમૂલ્ય ખજાનો. આ કોઈ ભૌતિક ભેટ જ નથી, પણ આપણી ઓળખનો એવો આધાર છે જે આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે. અને આ વારસાનો આત્મા છે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે બીજું કંઈ નહીં પણ જીવન જીવવાની રીત. સમયની સાથે આપણા સમાજમાં જે ફેરફારો આવે છે, જે નવા નિયમો બને છે, જે પરંપરાઓ ઘડાય છે, એ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ સતત વહેતી એક નદી જેવી છે. ચાલો હવે વારસાના પહેલા અને સૌથી મોટા ભાગની વાત કરીએ, આપણો પ્રાકૃતિક વારસો. આ એ વારસો છે જે આપણને સીધો કુદરત પાસેથી મળ્યો છે. અને ખબર છે, આ એ જ વારસો છે જેણે આપણી સંસ્કૃતિને આકાર આપવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે. ભારતના પ્રાકૃતિક વારસાના મુખ્ય 4 અંગો છે. જરા કલ્પના કરો, એક તરફ હિમાલયના આકાશને આમતા પહાડો, તો બીજી તરફ ગંગા, સિંધુ અને નર્મદા જેવી નદીઓ જેણે સભ્યતાઓને જન્મ આપ્યો, ગાઢ જંગલો અને એમાં રહેતા વાઘ અને સિંહ જેવા શાનદાર વન્યજીવો. આ બધું જ આપણી કુદરતી ધરોહરનો એક અભિન્ન હિસ્સો છે. તો પ્રકૃતિએ તો આપણને એક સુંદર મજાનું કેનવાસ આપી દીધું, પણ સવાલ એ છે કે એના પર માનવીએ પોતાની કલ્પના, કલા અને કૌશલ્યના રંગો કેવી રીતે પૂર્યા. ચાલો હવે આપણે માનવસર્જિત વારસાની એ અદ્ભુત દુનિયામાં પ્રવેશ કરીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે એ બધું જ જે મનુષ્યએ પોતાની બુદ્ધિ, આવડત, કલા અને મહેનતથી બનાવ્યું છે. આ એ વારસો છે જે પેઢી દર પેઢી આપણા જીવનને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવતો આવ્યો છે. અને આ વારસો કેટલો જૂનો છે? જરા આ આંકડા પર નજર નાખો. 5000 વર્ષ! આ કોઈ નાની સૂની વાત નથી. આપણો સાંસ્કૃતિક વારસો છેક સિંધુ ખીણની સભ્યતા જેટલો પ્રાચીન છે. આ સમયગાળો જ એની ભવ્યતા અને ઊંડાણની સાબિતી છે. અને એ પ્રાચીનતાનો જો કોઈ ચહેરો હોય તો એ આ છે. સિંધુ ખીણમાંથી મળેલું આ દાઢીવાળા પુરુષનું શિલ્પ જુઓ. એની આંખોમાં જે ધ્યાન છે, એના વસ્ત્રો પર જે બારીકાઈથી કામ થયેલું છે, એ બતાવે છે કે આ માત્ર પથ્થર નથી, આ તો 5000 વર્ષ પહેલાંના આપણા પૂર્વજોની કલા અને આધ્યાત્મિકતાનો જીવતો જાગતો પુરાવો છે. આપણા સાંસ્કૃતિક વારસાની વિવિધતા તો એના બાંધકામોમાં જોવા મળે છે. મંદિરો, સ્તૂપો અને મસ્જિદો આપણી આસ્થાની કહાણી કહે છે, તો બીજી બાજુ ભવ્ય કિલ્લાઓ અને રાજમહેલો આપણા પૂર્વજોના શૌર્ય અને વૈભવની ગાથા ગાય છે. અહીં દરેક પથ્થર જાણે ઇતિહાસનું એક પાનું ખોલીને બેઠો છે. આખા ભારતની વાત કર્યા પછી ચાલો હવે આપણા પોતાના પ્રદેશ એટલે કે ગુજરાત પર ધ્યાન આપીએ. ભારતની આ વિશાળ વારસાની માળામાં ગુજરાત એક ઝળહળતા રત્ન જેવું છે. આ બે ચિત્રો પર એક નજર નાખો. કેટલી સુંદર રીતે આખી વાત સમજાઈ જાય છે. એક તરફ છે દાઢીવાળા પુરુષનું શિલ્પ, જે આખા ભારતના વારસાનું પ્રતીક છે. તો બીજી તરફ છે જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. આ એ વાતનો પુરાવો છે કે ગુજરાત પ્રાચીન કાળથી જ ભારતના મુખ્ય સાંસ્કૃતિક પ્રવાહનો એક અતૂટ હિસ્સો રહ્યો છે. ગુજરાતનો ઇતિહાસ તો એના ઐતિહાસિક સ્થળોમાં ધબકે છે. વિચારો, લોથલ જેવું પ્રાચીન બંદર જે હજારો વર્ષ પહેલાં આખી દુનિયા સાથે વેપાર કરતું હશે, કે પછી મોઢેરાનું સૂર્યમંદિર જેનું સ્થાપત્ય આજે પણ લોકોને દંગ કરી દે છે. આ દરેક જગ્યા ગુજરાતના ગૌરવશાળી ભૂતકાળની સાક્ષી પૂરે છે.
પણ વારસો એટલે ફક્ત પથ્થરો અને જૂની ઇમારતો જ નહીં. સાચો વારસો તો લોકોમાં, એમની પરંપરાઓમાં જીવંત હોય છે. અને ગુજરાતમાં આ જીવંત વારસાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે અહીંના મેળાઓ. આ રહી ગુજરાતના જીવંત વારસાની એક રંગીન ઝલક. તરણેતરનો મેળો યાદ આવે એટલે તરત જ રંગબેરંગી છત્રીઓ અને લોકનૃત્યો આંખ સામે આવી જાય. તો બીજી તરફ વૌઠાનો મેળો, જેના ગધેડાના વેપાર માટે પ્રખ્યાત છે. દરેક મેળાનો પોતાનો એક અલગ જ રંગ છે, એક અલગ જ મિજાજ છે. તો સમજવાની વાત એ છે કે આ મેળાઓ ખાલી મનોરંજન માટેના સ્થળો નથી. આ તો ગુજરાતની ધાર્મિક અને સામાજિક પરંપરાઓના ધબકારા છે. અહીં લોકો ભેગા થાય છે, પોતાની સંસ્કૃતિની ઉજવણી કરે છે અને આ વારસાને જીવંત રાખીને આગલી પેઢી સુધી પહોંચાડે છે. આખી સફરના અંતે એક સવાલ મનમાં ઊભો થાય છે. આપણા પૂર્વજોએ તો આપણને અમૂલ્ય વારસો સોંપી દીધો. હવે જવાબદારી આપણા સૌની છે. સવાલ એ નથી કે આપણે આ વારસાને કેવી રીતે સાચવીશું. અસલી સવાલ એ છે કે આપણે અભવ્ય ગાથામાં આપણો પોતાનું પ્રકરણ શું લખીને જઈશું.